નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જેમાં આપણે વિભાગ સી, ડી અને ઈ ત્રણેય વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેટલા પણ છે, જે ખૂબ જ અગત્યના પ્રશ્નો કહી શકાય તે દરેક પ્રશ્નો આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી રહી હતી કે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ લઈને આવો વાર્ષિક પરીક્ષા માટે. તો એમના માટે જ વિદ્યાર્થીઓ મિત્રો આ વિડીયો લઈને આવ્યા છીએ. તો વાત કરીએ વિભાગ સી થી આપણે શરૂઆત કરીએ. વિભાગ સીમાં તમને બે ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને જેટલા પણ પ્રશ્નો આપીશ તે દરેક પ્રશ્નો અગત્યના છે, તો તમારે બધા પ્રશ્નો પાકા કરી લેવાના છે. પ્રશ્ન 2, વારસો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, વારસો એટલે શું એ પણ એક અગત્યપૂર્ણ પ્રશ્ન છે. મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો. થેલેમસનું કાર્ય જણાવો. તો થેલેમસનું કાર્ય શું છે તે જણાવવાનું છે. નિર્ધારણ એટલે શું? નિર્ધારણ એટલે શું? સંકેતાંકન એટલે કોને કહેવાય? તો કે સંકેતાંકન કોને કહેવામાં આવે છે તેને જણાવવાનું છે. પ્રશ્ન 7, મોર્ફિમ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 8 છે કે ભૂખના ઉદ્ભવ માટે કયું કેન્દ્ર જવાબદાર હોય છે? તો કે આપણને ભૂખ શા માટે લાગે છે તેના માટે કયું કેન્દ્ર જવાબદાર હોય છે તેના વિશે તમારે માહિતી આપવાની છે. પ્રશ્ન નંબર 9 છે કે ભારતીય મનોવિજ્ઞાન અનુસાર શરીર અંગેનો ખ્યાલ વર્ણવો. તો કે ભારતીય મનોવિજ્ઞાનના અનુસાર શરીર અંગેનો ખ્યાલ શું છે તેના વિશે તમારે વર્ણવવાનું છે. પછી છે કે સાયકોલોજી શબ્દનો શબ્દાર્થી સમજાવો. તો કે સાયકોલોજી શબ્દનો અર્થ શું થાય તેને તમારે લખવાનું છે કે સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન, પરંતુ એ શું છે તેના વિશે તમારે તેનો શબ્દાર્થ સમજાવવાનો થશે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11 કે પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો. તેનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 છે કે વિશ્વસનીયતા એટલે શું? તો વિશ્વસનીયતા કોને કહેવામાં તેના વિશે તમારે લખવાનું છે. આગળ પ્રશ્ન નંબર 13 છે કે ગુદા કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય છે. પ્રશ્ન નંબર 14 છે કે કલ્પનાવર્ધક ઘટકો કયા કયા છે. પ્રશ્ન નંબર 14 છે કે કલ્પનાવર્ધક ઘટકો એ તો જોયું. પ્રશ્ન 15, લાંબા ગાળાની સ્મૃતિ એટલે શું? તો કે લાંબા ગાળાની સ્મૃતિ કોને કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો, એના વિશે તમારે માહિતી આપવાની છે. પછી છે પ્રશ્ન 16 કે અશાબ્દિક પ્રત્યાયન કોને કહેવામાં આવે છે? અશાબ્દિક અને શાબ્દિક પ્રત્યાયન કોને કહેવામાં આવે? એ બંને પ્રશ્નો પૂછાયા છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો પાકા કરી લેવાના. સ્વ ઉપદેશ એટલે શું? આવેગની કોઈ એક વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો, આવેગની કોઈ પણ એક વ્યાખ્યા તમારે પાકી કરી જ લેવાની છે, કારણ કે વ્યાખ્યાઓ ઘણી તમને પૂછવામાં આવતી હોય છે. તો દરેક મનોવિજ્ઞાન વિષયમાં તમને જેટલી વ્યાખ્યા હોય તે દરેક વ્યાખ્યા ખાસ પાકી કરી લેવી વિદ્યાર્થી મિત્રો. આલ્ફા, બીટા, થીટા તથા ડેલ્ટા રંગો વચ્ચેના ભેદ સ્પષ્ટ કરો. કેવું છે વિદ્યાર્થી મિત્રો? આલ્ફા, બીટા, થીટા તથા ડેલ્ટા રંગો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તે તમારે રંગોનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિભાગ ડી માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. આટલી ઘડા આપણે જોયા તે વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, જે 2 ગુણમાં પૂછાયા હતા. હવે જે આપણે વિભાગ ડીના પ્રશ્નો જોવાના છીએ તે 3 ગુણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાયા છે. તેમાં વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધને એવું પૂછાઈ શકે, તો તેમાં પહેલી જ છે ટૂંક નોંધ કે સહભાગી નિરીક્ષણ, તેના વિશે તમારે લખવાનું છે. પછી છે પ્રશ્ન 2 કે કરોડરજ્જુની સમજૂતી આપો. પ્રશ્ન 3, નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ. પ્રશ્ન નંબર 4 છે કે કલ્પના વ્યાપારનું સ્વરૂપ. પ્રશ્ન 5, ટૂંકા ગાળાની સમૃદ્ધિ. પ્રશ્ન નંબર 6 છે કે સમૃદ્ધિ સુધારણાની સમજૂતી આપો. તો કે ટૂંકા ગાળાની સમૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સમૃદ્ધિના ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. એ ટૂંકા ગાળાની સમૃદ્ધિ શું છે તેના વિશે સમજાવવાનું છે. સમૃદ્ધિ સુધારણાની સમજૂતી આપો. પછી છે સ્વના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યપૂર્ણ પ્રશ્ન છે, જરૂરથી પાકો કરી લેજો. જાતીય પ્રેરણાની સમજૂતી આપો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 છે કે નિંદ્રા પ્રલાપ અને નિંદ્રા ભ્રમણ કોને કહેવામાં આવે તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે સમજાવવાનું છે. મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા આના વિશે સમજાવવાનું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમારી પાસે નવનીત ન હોય તો આપણી વાઇટલ ખબર વેબસાઇટ ઉપર તમને નવનીત મળી જશે, તો ત્યાંથી પણ તમે આ દરેક પ્રશ્નો પાકા કરી શકો છો. અને એવું હોય તો હું તમારા માટે દરેક વિભાગ માટેના અલગથી જે જવાબ સાથેના વિડીયો લાવીશ, જો તમારે જોતા હોય તો. આ દરેક પ્રશ્નોને જવાબ સાથે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ, જો તમારે જોતો હોય તો, અથવા તો તમે તમારી પાસે નવનીત હોય તો વાંચી શકો છો એમાંથી. વિકાસની દ્વિક્રિયાની સમજૂતી આપો. માનવ વિકાસના સીમા સ્તંભો સમજાવો.
પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 13 કે સમસ્યા ઉકેલની વ્યાખ્યા અને તેના સોપાનો વર્ણવો. પછી છે પ્રશ્ન 14 કે સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન નંબર 15 છે કે સ્મૃતિ અવરોધની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 16 છે કે વાણી વિકાસનો સિદ્ધાંત સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાણી વિકાસનો સિદ્ધાંત શું છે તેને તમારે સમજાવવાનો છે. પ્રશ્ન 17 વ્યક્તિને અસર કરતા પરિબળો. તો કે વ્યક્તિને અસર કરે તેવા પરિબળો કયા છે તેના વિશે તમારે લખવાનું છે. ઔષધની સમજૂતી આપો. ઔષધની સમજૂતી આપવાની છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ ડીના, વિભાગ સી અને ડીના પ્રશ્નો જોઈએ. હવે જોઈએ વિભાગ ઈના. વિભાગ ઈના પ્રશ્નો તમને 5 ગુણમાં પૂછાતા હોય છે. તમારે આમાં વિભાગ ઈમાં લગભગ 3 જેવા પ્રશ્નોના સાચા જવાબ લખવાના હોય છે. વિભાગ ઈમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો ખાસ પાકો કરી લેજો. પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો. વિકાસને અસર કરતા પરિબળો સવિસ્તર વર્ણવો. પ્રશ્ન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો કે જનીન તત્વો અને વર્તનની સમજૂતી આપો. તો કે જનીન તત્વો અને વર્તનની સમજૂતી તમારે આપવાની છે. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. નિંદ્રા અને તેની ગાઢતાના તબક્કાઓ વર્ણવો. પછી પ્રશ્ન 6 કે મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવી કોઈ પણ બેની વિસ્તૃત ચર્ચા કરો. તો કે મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવવાના છે, તેમાં કોઈ પણ બેની તમારે વિસ્તૃત ચર્ચા કરવાની છે. આમ તો મનોવિજ્ઞાન વિકસિતના અભ્યાસ ક્ષેત્રો ઘણા છે, પરંતુ તેમાંથી કોઈ પણ બે વિશે તમારે વિસ્તૃત ચર્ચા કરવાની રહેશે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ સમજાવો. તો કે વ્યક્તિના ઇતિહાસ પદ્ધતિ સમજાવવાની છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8 કે ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત સમજાવો. તો કે ફ્રોઇડે જે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપ્યો છે તેને તમારે સમજાવવાનો છે. અને 9મો પ્રશ્ન છે કે સ્વ એટલે શું અને સ્વની વ્યાખ્યા અને સ્વરૂપ લખો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, સ્વની વ્યાખ્યા માત્ર 1 ગુણમાં કે 2 ગુણમાં પણ પ્રશ્ન પૂછાયો છે, તો સ્વની વ્યાખ્યા પાકી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને સ્વપ્ન વિશેના મૂળભૂત પ્રશ્નો ચર્ચો. તો કે 10મો પ્રશ્ન છે સ્વપ્ન વિશેના મૂળભૂત પ્રશ્નો ચર્ચો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ઈમાં 10 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા, જે તમારી ખાસ વાર્ષિક પરીક્ષામાં દરેક પ્રશ્નો પૂછાયા છે. વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં આપણે 18 જેટલા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા, જે તમારી ખાસ વાર્ષિક પરીક્ષામાં પૂછાયા છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે દરેક પ્રશ્નોની લિસ્ટ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હું મોકલી દઈશ, તો ત્યાંથી પણ તમે આ દરેક પ્રશ્નોને વાંચી શકો છો અને ત્યારબાદ તેના જવાબ પાકા કરી શકો છો. વિભાગ સીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાં આપણે 19 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા, જે તમારી ખાસ વાર્ષિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આજનો વિડીયો હેલ્પફુલ થયો તો વિડીયોને લાઇક કરી શકો છો. તેમજ હું તમારા માટે હજી તો મનોવિજ્ઞાનના તેમજ બીજા તમારા ધોરણ 11ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કહી શકાય તે પેપર સોલ્યુશન પણ લાવવાનો છું, જેનાથી તમે વાર્ષિક પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખજો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.